સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે આંબેડકર દર્શન ચેનલ શરૂ કરી ત્યારે ખબર નહોતી કે પહેલા એપિસોડથી આપણે ક્યાં સુધી પહોંચીશું. આજે આ આપણો 45 એપિસોડ પૂરા થઈને 46મા એપિસોડ તરફ જઈ રહ્યા છે. આપણે જુઓ કે તમારા લોકોના સાથ સહકારથી આટલા સુધી પહોંચ્યા છે. હજુ પણ આ આંબેડકર દર્શન 100 એપિસોડ પૂરા કરશે એવું મને લાગી રહ્યું છે. અને એમાં તમારા લોકોનો જે સહકાર મળે છે એ સહકાર હજુ વધારે મળે તો મારો ઉત્સાહ બેવડાઈ જાય, મને મોટિવેશન પણ મળે. ગયા એપિસોડમાં જે બાબા સાહેબે ધર્માંતરની ઘોષણા કર્યા પછી હિન્દુઓ પર જે ઉલ્કા પડી અને બાબા સાહેબના માથા પર માછલા ધોવાયા એની વાત કરેલી. એમાં એક વાત ગયા એપિસોડમાં નીકળી ગઈ હતી, એ વાત આજે હું તમને કરી રહ્યો છું કે બાબા સાહેબને એક સિંધી યુવાને પત્ર લખ્યો, લોહીથી પત્ર લખ્યો અને કહ્યું કે જો તમે ધર્માંતર કરશો, હિન્દુ ધર્મ છોડશો તો હું તમારું ખૂન કરી નાખીશ. બાબા સાહેબે એ પત્રનું ધ્યાન પણ ના આપ્યું, પણ બાબા સાહેબને મારી નાખવાની ધમકીઓ તો અગાઉ પણ આપી હતી. પૂનાના એક વ્યક્તિએ બાબા સાહેબને ગાંધીજી મરી જશે તો અમે તમારું ખૂન કરી નાખીશું એવી ધમકી એ વખતે પણ આપેલી. પૂના કરારમાં જ્યારે ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા, આ મળે ઉપવાસ પર, ત્યારે પૂનાના જે આખો એક યુથ છે એમને જ બાબા સાહેબને ધમકી પણ આપેલી. એટલે બાબા સાહેબને સતત ધમકીઓ મળતી રહી છે. પણ બાબા સાહેબ એમના લક્ષ્યને બહાર જતા નથી, લક્ષ્ય પકડી રાખ્યું છે. મારે મારા દલિત સમાજ, મારા અસ્પૃશ્ય સમાજના વિકાસ માટે, ઉન્નતિ માટે કામ કરવું છે, ભલે મારી જાન જતી રહે. બાબા સાહેબે ઘોષણા કરી કે હિન્દુ ધર્મમાં જન્મ્યો મારા હાથની વાત નહોતી, પણ હિન્દુ ધર્મ મરીશ નહીં. એનો અર્થ એ થયો કે હવે પછીના દિવસોમાં બાબા સાહેબ હિન્દુ ધર્મ છોડી દેશે. અને ધારો કે હિન્દુ ધર્મ છોડી દઈને ઇસ્લામ ધર્મ સ્વીકારે કે ઈસાઈ ધર્મ સ્વીકારે તો શું થાય? એ અસમંજસમાં ભારતના જે હિન્દુત્વવાદી લોકો છે અથવા હિન્દુઓ છે અથવા સવર્ણ લોકો છે એમને મોટો ભય પેદા થયેલો હતો. બાબા સાહેબની આ ઘોષણા કારણે આખા ભારતમાં જ્યાં અસ્પૃશ્ય સમાજના લોકો છે, સંગઠિત થયેલા લોકો, જે અમુક ગ્રુપના લોકો છે, અમુક ગ્રુપ છે, અમુક લોકો સંગઠિત છે, એ લોકોએ સભાઓ ભરી, ગ્રુપ મિટિંગો કરી, સંગોષ્ઠી કરી અને ચર્ચાઓ કરી કે આ બાબા સાહેબે જ્યારે ધર્માંતરની વાત કરી છે, હિન્દુ ધર્મમાં મરવાનું નથી, તો શું થઈ શકે? તો બધા ચર્ચાઓ કરી પણ કોઈ પરિણામ, સોલિડ પરિણામ જોવા મળ્યું નહીં. એટલે બાબા સાહેબે 30/5/1936 રોજ એમણે એક મોટી સભા બોલાવી, એક પરિષદ બોલાવી, અને એ પણ મુંબઈના નાયગાંવ નામનું ઉપનગર છે મુંબઈમાં. ત્યાં એનું બહુ વિશાળ મેદાન છે, જ્યાં 50,000 લોકો ભેગા થઈ શકે એવું વિશાળ મેદાન છે. ત્યાં બાબા સાહેબે એક પરિષદ
એક સભા બોલાવી અને આ સભા એ ફક્ત મહારો માટે બોલાવી અને ચર્ચા કરવા માટે કે ભાઈ આ મેં જે ઘોષણા કરી છે એની લોકો પર શું અસર થઈ છે. એટલે સભા બોલાવી અને એ જે મંડપ બાંધેલો જે મેદાન નાયગાંવના જે ઉપનગર છે એનું એક મેદાન છે. એ મેદાનની અંદર જે મંડપ બાંધ્યો, મંડપનું નામ રમાબાઈ મંડપ રાખ્યું અને આ જે સમિયાણો બાંધ્યો છે સભા માટે એના 3 દરવાજા રાખેલા. જે વચ્ચે મેઇન દરવાજાનું રમાબાઈ પ્રવેશ દ્વાર રાખ્યું. પછી જે આંદોલન કર્યા હતા એના નામ એ લોકોને યાદ રહે કે આપણે શું શું આંદોલન કર્યા. એટલે બીજા દરવાજાનું નામ રાખ્યું મહાડ પ્રવેશ દ્વાર. ત્રીજા દરવાજાનું નામ રાખ્યું નાસિક પ્રવેશ દ્વાર. બાબા સાહેબ બહુ વિદ્વાન વ્યક્તિ અને બહુ જ કાબેલ વ્યક્તિ હતા. એટલે એમને આવી રીતે 3 નામ રાખ્યા. રમાબાઈ હમણાં જ એમના પત્ની અવસાન પામેલા હતા એટલે એ નામ રાખ્યું. તો બીજા 2 નાસિક. નાસિકનું નામ કેમ રાખ્યું તમે? લોકોને યાદ આવે કાલારામ મંદિરમાં 5 વર્ષ સુધી આ કહેવાતા સવર્ણ હિન્દુએ પ્રવેશવા દીધા નહોતા. મહાડ પ્રવેશદ્વાર કેમ રાખ્યું કે મહાડના તળાવની અંદર અસ્પૃશ્ય એટલે દલિત સમાજ સિવાય બાકીના બધા જ લોકો, માણસો અને પ્રાણીઓ બધા જ પાણી પી શકે, પણ દલિતો પાણી પી ના શકે. અને એનું જે આંદોલન કરવું પડ્યું છે પાણી સત્યાગ્રહ, એની લોકોને યાદ આવવા માટે મહાડ પ્રવેશદ્વાર રાખેલું. અને અંદર તમે જ્યારે જાઓ મહાડ એટલે આ જ્યારે મંડપની અંદર, તો એમને અસંખ્ય બેનરો લગાવેલા હતા અને એ બેનરોમાં જ બાબા સાહેબ પોતાના વિચારો મૂકી દીધેલા. બહુ જ હોશિયાર માણસ, કાબેલ માણસ હોવાના કારણે બાબા સાહેબે ત્યાં બેનરોમાં લખ્યું કે માનવતા પ્રાપ્ત કરવી હોય તમારે તો ધર્માંતર કરો. વિચાર કરો કે દલિત સમાજના લોકોને માનવ તરીકે સ્વીકારવામાં આવતા નથી, એટલે એમને માનવતા પ્રાપ્ત કરવી હોય તમારા આ સમાજમાં, ભારતના હિન્દુ સમાજમાં તમારે માનવતા પ્રાપ્ત કરવી. બહુ કરુણ વાત કહેવાય કે એ પોતે માનવ છે ને ભાઈ, માનવતા પ્રાપ્ત કરવા માટે પણ એવી ખરાબ પરિસ્થિતિ છે કે આ લોકોને, દલિતોને અસ્પૃશ્ય રાખીને એમને અડતા નથી, સ્પર્શતા નથી, જેના કારણે બાબા સાહેબના આવો બેનર. માનવતા પ્રાપ્ત કરી દો, ધર્માંતર કરો. સંગઠન બનાવવું હોય એટલે સંગઠિત થવું હોય તો ધર્માંતર કરો. સંગઠિત થવા, કારણ કે ભારત દેશની અંદર અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે, અલગ અલગ પરગણાઓ છે. દરેક રાજ્યમાં અલગ અલગ પેટા જ્ઞાતિઓ હોવાના કારણે સંગઠિત થઈ શકતા નથી. એટલે સંગઠિત થવું હોય તો ધર્માંતર કરો. ધર્માંતર કરો તમે એક ધર્મમાં આવો એટલે તમે પછી તમારી પેટા જ્ઞાતિઓ નાબૂદ થઈ જાય. સામાન્ય રીતે સંગઠિત થવું હોય, સંગઠન બનાવવું હોય તો ધર્માંતર કરો. શક્તિ પ્રાપ્ત કરવી હોય, તમે જુઓ કે ગામની અંદર 2 મુસ્લિમોના ઘર હોય અને 50 અસ્પૃશ્ય દલિતોના ઘર હોય, છતાં ગામના સવર્ણ લોકો 50ને જઈને મારી આવશે પણ પેલા 2 જણનું નામ લેશે નહીં. કારણ કે એ 2 જે મુસ્લિમ છે એના આખા ભારતના, આખા વિશ્વના મુસ્લિમોને એમને પીઠબળ છે, એમની શક્તિ એમની પાછળ છે. અસ્પૃશ્યમાં એમની પાસે કોઈ શક્તિ નથી. જે ધર્મમાં લોકો છે એ ધર્મના લોકો જ એમને સ્વીકારતા નથી. મુસ્લિમોને કોઈ પણ મુસ્લિમ વ્યક્તિને કંઈ થાય તો આખા વિશ્વના મુસ્લિમોને પડખે ઊભા રહે છે, અવાજ ઉઠાવે છે. જ્યારે હિન્દુ ધર્મના આ દલિત સમાજના, અસ્પૃશ્ય સમાજના વ્યક્તિને જ્યારે પર આ હિન્દુઓ અત્યાચાર કરતા હોય, અન્યાય કરતા હોય, ભેદભાવ રાખતા હોય, મારઝૂડ કરતા હોય, ત્યારે એમના પડખે કોણ ઊભું રહે? જે પડખે ઊભા રહેનાર છે એ જ લોકો એની પર અત્યાચાર કરે. એટલે બાબા સાહેબનું કહેવું કે શક્તિ પ્રાપ્ત કરવી હોય તમારે તો તમારા ધર્માંતર, આ હિન્દુ ધર્મ પડી રહેશો તમને કોઈ તમને મદદ કરશે નહીં.
આ લોકો જે લોકોમાં તમે જે ધર્મમાં પડી રહ્યા છો ને જે ધર્મ માટે તમે આખી જિંદગી તમારી તમે બગાડી છે, તો જિંદગી તમે વ્યતીત કરી છે, એ લોકો તમને સાચવતા નથી. બહુ કરુણતાની વાત છે. બાબા સાહેબે કહ્યું ભાઈ તમારે સમતા અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય, કારણ કે અહીંયા હિન્દુ સમાજની અંદર અસ્પૃશ્ય તરીકે તમારી કોઈ સ્વતંત્રતા નથી. ગામના કોઈ પાણી ભરી શકતા નથી, લગ્ન વખતે તમે શું કહે વરઘોડો કાઢી શકતા નથી, ફટાકડા ફોડી શકતા નથી, તમે બેન્ડ બાજા વગાડી શકતા નથી, તમે મંડપ લાઉડસ્પીકર વગાડી શકતા નથી. ગામના લોકો તરત વિરોધ કરે, ભાઈ શું છે આ બધું, બંધ કરો. એટલે તમારી સ્વતંત્રતા જ નથી. એટલે તમારે સમતા અને સમાનતા સ્વતંત્રતા જોઈતી હોય તો ધર્માંતર કરો. તમારું આખું જીવન આ બધું કરો તમે તો આખું જીવન તો બહુ સારી રીતે જાય, સંસારિક જીવન તમારું સારું જાય, એ માટે ધર્માંતર કરો. બાબા સાહેબ બધા બેનર લગાવ્યા, બધા બેનરોની વાત, બધા બેનરો લગાવ્યા છે. માનવતા પ્રાપ્ત કરવી હોય, સંગઠન બનાવવું હોય, શક્તિ પ્રાપ્ત કરવી હોય, સમતા અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય, સાંસારિક જીવન તમારે એ કરવું હોય, સારું બનાવવું હોય, તો તમારે ધર્માંતર કરવું પડશે. આ બેનર બધી આખા મંડપની બેનર લગાવેલા હતા. પછી બાબા સાહેબ બે બેનરો એટલા બધા બનાવડાયા અને કહ્યું જે ધર્મ તમને મનુષ્ય માનતો ના હોય, જે ધર્મ તમને મનુષ્ય તમે માનતો નથી, જે ધર્મ, એ ધર્મમાં તમે શા માટે પડી રહ્યા છો? જે ધર્મ તમને માનવ ગણતા નથી, તમને પશુથી બદતર ગણે છે. ગાયનું મૂત્ર છે એ પીવે છે અને ગાયનો મૂત્ર માથે ચડાવે છે, પણ પેલો માણસ છે એના જેવો, એના અડતા અભડાય છે. એટલે જે ધર્મ તમને મનુષ્ય તરીકે મનુષ્ય માનતો નથી, એ ધર્મમાં શા માટે પડી રહ્યા છો? જે ધર્મ તમને એમના ઘરમાં પાણી પીવા દેતો નથી, એમના કૂવે પાણી ભરવા દેતા નથી, એ ધર્મમાં શા માટે પડી રહ્યા છો? આવા બેનરો બાબા સાહેબ લગાવેલા. જે ધર્મ તમને સ્કૂલમાં ભણવા દેતો નથી, સ્કૂલમાં તમે ભણવા ત્યારે બાબા સાહેબ જ્યારે હતા તો ગુજરાતની અંદર એક સ્કૂલની અંદર છોકરાઓને ભણવા મૂક્યા તો ગામના સવર્ણે ત્યાં ગામની દલિતો પર અસ્પૃશ્ય પર અત્યાચાર કર્યો કે તમે છોકરાઓ ભણવા શા માટે મૂક્યા છે? એટલે જે ધર્મ તમને ભણવા દેતો નથી, એ ધર્મ શા માટે પડી રહ્યા છો? જે ધર્મના લોકો તમને નોકરીઓ નથી આપતા, ભણીને જ્યારે બહાર નીકળો તો નોકરીઓ તમને મળતી નથી, અનામત સીટો શા માટે મૂકવી પડી? નોકરીઓ મળતી નથી. પ્રાઇવેટની અંદર કોઈ પણ જગ્યાએ આ સવર્ણ સમાજના લોકો અસ્પૃશ્ય લોકોને નોકરી રાખતા નથી. એ જે ધર્મ તમને નોકરી આપતો નથી, એ ધર્મ તમે શા માટે પડી રહ્યા છો? જે ધર્મ તમને ડગલે ને પગલે અપમાનિત કરે છે, એ ધર્મ શા માટે પડી રહ્યા છો? આવા બેનરો આખા મંડપમાં લગાવેલા છે. જે ધર્મ માનવતાવાદી નથી, એ ધર્મ આતંકવાદી ધર્મ છે. આ બેનર એ જમાના 1936ની વાત કરું છું. આજે આતંકવાદ બધો ફેલાવે છે, એ પહેલાં 1936 કેટલા વર્ષથી આવે, 36 આવશે તારા 100 વર્ષ પૂરા થશે. એ વખતે લખેલું કે જે ધર્મ માનવતાવાદી નથી, એ ધર્મ આતંકવાદી ધર્મ છે. જે ધર્મમાં ઇન્સાનિયત નથી, તે ધર્મ ખતરનાક ધર્મ છે. આ ધર્મ હિન્દુ ધર્મ ઇન્સાનિયત છે નહીં. તમને એ થવું જોઈએ કે આ બિચારા ગરીબ, પીડિત, શોષિત, વંચિત સમાજના લોકો કેવી રીતે પોતાના બે દિવસના બે છેડા ભેગા કરતા હશે? નથી એમની પાસે જમીન, નથી એમના ઉદ્યોગો, નથી એમની પાસે કમાવાનું કોઈ સાધન જ નથી. મજૂરી કરીને ઘર ચલાવતા, સવારે મજૂરી કરીને લાવે, સાંજે એ લોટ ખરીદી લાવે, તેલ ખરીદી લાવે, મરચું મીઠું લાવે, સાંજે ખાવા ભેગા થાય. એવા લોકોને પીડા આપવાનું કેવી રીતે ગમતું છે? આ સમાજના લોકોને ઇન્સાનિયત મરી ગઈ છે એમનામાં. હિન્દુ સમાજના લોકો જે કહેવાતા, પોતાની સવર્ણ કહેવાતા લોકોની ઇન્સાનિયત મરી ગઈ છે. એટલે એમને બાબા સાહેબ લખ્યું જે ધર્મ ઇન્સાન નથી, તે ખતરનાક ધર્મ છે. જે ધર્મ પશુને અડવાથી પુણ્ય મળે છે, ગાયમાં 33 કરોડ દેવતા છે અને એમના જેવા મનુષ્યોમાં એક પણ દેવતા નથી. જે ધર્મમાં પશુને અડવાથી તમને પુણ્ય મળે છે અને અસ્પૃશ્ય વ્યક્તિને અડવાથી પાપ લાગે છે, એ ધર્મ બકવાસ છે. બાબા સાહેબ બેનર લગાયા મંડપની અંદર. અને જે ધર્મમાં શિક્ષા નથી આપતા, જે ધર્મના લોકો એક વર્ગને શિક્ષા નથી આપતા,
એ ધર્મના લોકોને એમને શસ્ત્રો નથી આપતા એમના પોતાના રક્ષણ માટે, પણ જે ધર્મના લોકો એક વર્ગને એમને સંપત્તિ ભેગી કરવા દેતા નથી, એ ધર્મના લોકો આ અમુક લોકોને કાયમ માટે એમની સેવા કરવાની, મજૂરી કરવાની, એમની ગુલામી કરાવે છે. એ ધર્મ એક વિડંબના છે. આવા બેનર લગાવ્યા છે, બરાબર. જે ધર્મ સમાજના એક વર્ગને નિરીક્ષર રાખે છે, નિર્ધન રાખે છે, એ ધર્મ નથી, એ ધર્મ એક સજા છે. આ બેનર બાબા સાહેબે આ બેનર લગાવડાય. જે ધર્મમાં તમામને ઈશ્વર અને દલિતોને ઇન્સાન, તમામ લોકો ઈશ્વરને માને છે, જે ધર્મમાં તમામમાં, પણ દલિતોને એમને ઈશ્વરને ભજવા દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી. એ ધર્મ નથી. તમે કોઈ પણ ધર્મવાળો, તમે કોઈ પણ કાર્યક્રમની અંદર, ધારો કે મહાર સત્યાગ્રહની અંદર કોઈ બી ધર્મવાળો પાણી પીવા જઈ શકે, કોઈ પણ મંદિરની અંદર કોઈ પણ માણસ પૂછાને જઈ શકે, પણ ખબર પડે અસ્પૃશ્ય સમાજનો છે તો એને ગુસ્સા થતા નથી. શંકરાચાર્ય, દ્વારકાના શંકરાચાર્ય, મઠના શંકરાચાર્ય એમ કહે છે કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દલિતો મંદિરમાં પ્રવેશે એ મહાપાતક છે, મહાપાપી છે, બરાબર. તો એ તમે જુઓ કે બાબા સાહેબ બેનર લગાવ્યા છે, અને આવા બેનર લગાવીને બાબા સાહેબ એવું બીજું બેનર લગાવ્યું છે કે જે ધર્મના લોકો કીડીઓના જ્યાં દર હોય, જ્યાં એ દરમાં ખાંડ નાખે છે, નગરા પૂરે છે. એ લોકો મનુષ્યને, જે અસ્પૃશ્ય સમાજના લોકોને એમને ભૂખ્યો રાખે છે. એ ધર્મ કેવો ધર્મ કહેવાય? એ ધર્મ ના કહેવાય, અધર્મ છે. આવા બેનરો આખા જ મંડપની અંદર ચારે બાજુ બેનરો, જ્યાં જુઓ ત્યાં બધા બેનરો, મોટા મોટા બેનર લગાવેલા, બધા લોકોના એમનું મગજ મને અસર થાય કે તમે ધર્માંતર શા માટે કરવાનું છે? જે ધર્મ તમને માનવી તરીકેના અધિકાર આપતા નથી, એ ધર્મમાં કેવી રીતે પડી રહી શકાય? એટલે બાબા સાહેબે આ ધર્માંતરની વાત કરીને મારા સમાજના લોકોના મગજમાં શું ચાલે છે, શું વિચાર છે, એ વિચાર જાણવા માટે આ સભા બોલાવી. અને બાબા સાહેબનું કહેવું છે કે હું આ જે ધર્માંતરનું જે કામ મારે કરવાનું છે, એ કામ કે બાળકોની રમત નથી, મોજ મસ્તીની વાત નથી. આ એક અઘરું કામ છે. એક બંદરેથી બીજા બંદરે વહાણ, આગબોટ કે જહાજ લઈ જવાનું હોય ત્યારે જે કેપ્ટન હોય, ટંડેલ કેપ્ટન, એને જે તૈયારી કરવી પડે એવી તૈયારી મારે કરવાની છે કે એક જગ્યાથી બીજી જગ્યાએ મારે લઈ જવાના છે, સહી સલામત લઈ જવાના છે. કેટલા લોકો મારી જોડે આવવાના છે, વહાણમાં કેટલા લોકો બેસવાના છે, એ જાણ્યા વગર કેપ્ટન વહાણ શરૂ કરશે નહીં. એટલે મારું કામ એ છે, એક કેપ્ટન તરીકેનું, મારે આ ધર્માંતરમાં કોણ મારી સાથે આવવાના છે એ જાણવા માટે આ સભાનું આયોજન કર્યું. મનન ચિંતન કરવા માટે કે ભાઈ મારે નિર્ણય લેવાનો છે, અને નિર્ણય લેવા માટે આ સભા બોલાવી છે. અને આ સભાની અંદર બાબા સાહેબે ખાલી મહારોની સભા બોલાવી. એટલે લોકોએ પૂછ્યું કે તમે ખાલી મહારોની સભા કેમ બોલાવી, અસ્પૃશ્ય સમાજની, સમગ્ર અસ્પૃશ્ય સમાજની સભા કેમ ના બોલાવી? એટલે બાબા સાહેબનું કહેવું એ હતું કે અસ્પૃશ્ય સમાજની જે બધી અલગ અલગ પેટાજ્ઞાતિઓ છે, એ પેટાજ્ઞાતિઓની વચ્ચે પણ એમની વચ્ચે પણ વિખવાદ છે. અને એ એક સમાજ બોલાવીએ તો એ વાત એમને સમજાઈ શકે એ સમયે, પણ જ્યારે બધા ભેગા બોલે ત્યારે ત્યાં પ્રશ્નો ઊભા થાય, વિતંડાવાદ ઊભા થાય, વિખવાદ ઊભો થાય. એટલે હું મહારોની સભા બોલાયા પછી બીજા જે અસ્પૃશ્ય સમાજની એમની સભા બોલાવીશ. એટલે બધાને મારી સૂચના છે કે તમે તમારી પેટા જ્ઞાતિઓ જે છે એની સભા બોલાવીને આ ધર્માંતર માટે ચર્ચા કરો. મારી જરૂર પડે તો હું તમારે ત્યાં આવીશ, સભામાં હું લેક્ચર આપીશ, અને આ બધી અલગ સભા બોલાવી. કારણ કે જ્યારે સભા બોલાવે ત્યારે જો વિખવાદ ઊભો થાય અંદર
તો જે જગ્યાએ જવાનું છે આપણે, જે કામ કરવાનું છે કામ થઈ શકે નહીં. એટલે મહારોની છે. મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે સંખ્યા મહારોની છે. એ વધારે સંખ્યાવાળા જો એમની સાથે રહે તો બાકીના લોકો એમની સાથે આવશે. એવી તો ગુજરાતની અંદર પણ પેટા જ્ઞાતિ બધી છે. ગુજરાતની અંદર ધારો કે ત્યાં મહારો બોલાવી, અહીં વણકરોની સભા બોલાવી છે. વણકરોની સભા બોલાવીને એમ જ જાહેરાત પ્રચાર ધર્માંતરની વાત કરવી છે. પછી રોહિત સમાજના લોકોએ પણ સભા બોલાવી છે. ગુરુ બ્રાહ્મણના લોકોએ પણ સભા બોલાવી છે. સેનમાં કોમિટીએ સભા બોલાવી છે. નાડીય સમાજવાળા સભા બોલાવી છે. જે પણ સમાજના લોકો છે, દલિત સમાજ, અસ્પૃશ્ય સમાજના લોકો, એમને સભા બોલાવીને ધર્માંતરની એની ચિંતન કરવું, મનન કરવું છે. શા માટે ધર્માંતર? બાબા સાહેબની આ વાત હતી એટલે એમને મહારોની સભા બોલાવી. અને મહારો સભા બોલ્યા પછી એમને નક્કી કર્યું કે ભાઈ આપણે શું કરવાનું છે, ચર્ચા કરવાની હતી. બરાબર. એટલે આ બાબા સાહેબની એક છે સ્ટ્રેટેજી હતી. સ્ટ્રેટેજી પ્રમાણે આગળ વધી રહ્યા હતા. હવે તમને લાગે ભાઈ આ જે પ્રશ્ન છે, ધાર્મિક પ્રશ્ન, એટલે આ ધર્માંતરનું વ્યવહારિક કારણો શું છે? શા માટે આ ધર્માંતર કરવાની જરૂર પડી આપણે? તો બાબા સાહેબનું કહેવું છે કે સામાજિક ને ધાર્મિક ભેદભાવ, અસ્પૃશ્યતાના કારણે અસ્પૃશ્યો પર જે અત્યાચારો થાય છે, ભેદભાવ રાખવામાં આવે છે, જોર જુલમ કરવામાં આવે છે, મારઝૂડ કરવામાં આવે છે, એના કારણે આ પ્રશ્ન સર્જાય છે. હવે તમે વિચાર કરો કે અસ્પૃશ્ય લોકો હિન્દુ હોવા છતાં એમને મુસ્લિમો હેરાન નથી કરતા, ક્રિશ્ચિયનો હેરાન નથી કરતા, શીખો હેરાન નથી કરતા, પારસીઓ હેરાન નથી કરતા, એમના ધર્મના લોકો હેરાન કરે છે. ક્યાં જે આ દુઃખ લઈને ક્યાં જવું? એમની જોડે જે ભેદભાવ રાખવામાં આવે છે એનું લિસ્ટ બહુ લાંબુ છે. સવારે ઉઠીને તમે ગામડાની અંદર જે કૂવાની અંદર પાણી ભરવાનું હોય તો સવર્ણના કૂવે પાણી ભરી શકો નહીં. તમે ગામની અંદર પસાર થતા હોય ગામમાં અને સામેથી એટલે અસ્પૃશ્ય સમાજનો વ્યક્તિ સામે પસાર થતો હોય અને સામેથી સવર્ણ કોમ્યુનિટીનો વ્યક્તિ આવે તો તમારે ઊભા રહેવું પડે, એમને પહેલાં જવા દેવા પડે. અને કાં તો પછી તમારે એમની આગળ નમવું પડે, કુર્નિશ બજાવવી પડે. શા માટે કુર્નિશ બજાવવી પડે? એ કોણ? એ સવર્ણ એટલે કોણ? એ માણસ છે. એને જે કુર્નિશ શા માટે બજાવવાની? શા માટે ઊભા રહેવાનું? અડી ના જવાય. પછી તમે ગામની અંદર મંદિર, તો મંદિરમાં પ્રવેશ ના મળે તમારે. કેટલાય દૂર ઊભા રહીને તમારે બધું મંજીરા વગાડતા હોય, ઢોલ વગાડતા હોય, ઘંટડી વગાડતા હોય, ઘંટ વગાડતા હોય તો પછી દૂરથી જોવું પડે. હિન્દુ હોવા છતાં મંદિરમાં પ્રવેશ નહીં. ઘેર પ્રસંગ, સામાજિક પ્રસંગ, લગ્ન હોય તો ઘેર મંડપમાં બાંધીને લાઉડસ્પીકર વગાડાય નહીં, ઢોલ વગાડાય નહીં, ફટાકડા ફોડી શકાય નહીં, ઘોડા ઉપર જાન લઈને જવાય નહીં, વરઘોડો કાઢી શકાય નહીં. કેમ ભાઈ? તમને બધી છૂટ છે, તમે બધું જ કરો અને આ માણસો નથી? પણ ના, તમે માણસ ગણતા નથી. અસ્પૃશ્ય સમાજ આ કારણોસર બાબા સાહેબે ધર્માંતરની વાત કરી. બાબા સાહેબ પ્રયત્ન કર્યા ધર્મને સુધારવા માટે, આ સમાજના લોકો સુધારવા માટે ઘણા પ્રયત્ન કર્યા, પણ કશું એમાં કંઈ વળ્યું નહીં. અને આ બધી જે બધા મેં તમને વાત કરી કે મંદિરમાં પ્રવેશ, ભુલેશ્વર મંદિર, બોમ્બેના ભુલેશ્વર મંદિરમાં બાબા સાહેબને પ્રવેશવા ગયા ત્યારે તાળા મારી દીધા મંદિરના દરવાજે અને બેનર લગાવી દીધું કે આ મંદિર સવર્ણ લોકોનું મંદિર છે, અસ્પૃશ્યમાં પ્રવેશ મળતો નથી.
કેમ ભાઈ? આ લોકો હિન્દુ છે, એમના ઘરમાં માતા મહાદેવ, કૃષ્ણ છે, રામ છે, ઘરમાં ફોટા ભરાય, રામના, કૃષ્ણના બધાના ફોટા ભરાય, માતાજીના ફોટા ભરાય, બધી હિન્દુ ધર્મ વિધિ પ્રમાણે લગ્નો કરે, પ્રસંગો કરે છે, બરાબર, વ્રતો કરે છે, તહેવારો ઉજવે છે હિન્દુ ધર્મના બધા જ. તો એ કેમ હિન્દુ નથી? તમારા હિન્દુ ધર્મના કયા ક્રાઇટેરિયા છે કે આ હિન્દુ ના ગણાય? એટલે બાબા સાહેબ કે આ ધર્મનું જે સામાજિક અને ધાર્મિક જે દલિતો પર જોર જુલમ છે, સામાજિક રીતે અને ધાર્મિક રીતે, એના કારણે બાબા સાહેબે ધર્માંતર કરવાની જરૂર પડે. આ લોકોને મારઝૂડ કરે, એમનો અત્યાચાર કરે, પણ ધારો કે કોઈ એ સામેવાળા વ્યક્તિ બહુ મજબૂત હોય, અશ્વિત સમાજના લોકો મારઝૂડ ના કરી શકે તો એનો બહિષ્કાર કરે છે લોકો. ગામના લોકો ભેગા થઈને કહે છે આ લોકોને ગામની અંદર કોઈ દુકાનમાંથી ખરીદી કરવા દેવાની નહીં, એમને કામે રાખવાના નહીં, મજૂરી રાખવાના નહીં, દાડીએ રાખવાના નહીં. સામાજિક બહિષ્કાર, સામાજિક બહિષ્કાર, આર્થિક બહિષ્કાર, ધાર્મિક બહિષ્કાર તો પહેલેથી હતો, આર્થિક બહિષ્કાર. આ લોકો શું કરે? તમે જુઓ કે ભારત દેશની અંદર આ જે પરિસ્થિતિ છે, એમાં આજે ભારતમાં 75 વર્ષ જ્યારે ભારત ઉજવી રહ્યું હોય ત્યારે ભારતના વડાપ્રધાનની આ વાત સાંભળીને એમને એક દુઃખ થવું જોઈએ એમ કે મારા દેશની અંદર એક સમાજની ઉપર આટલો બધો અત્યાચાર છે. આ ખાલી ગુજરાતની વાત નથી, સમગ્ર ભારતની અંદર અસ્પૃશ્યતાના કારણે, જે આભડછટના કારણે જે પ્રશ્નો છે એ ઠેર ઠેર છે. બિહારમાં જાઓ, યુપીમાં જાઓ, આંધ્રપ્રદેશમાં જાઓ, કંઈ બી જાઓ, આ બિચારા બાપડા, ગરીબ, પીડિત, વંચિત, શોષિત લોકો પાછા એ હિન્દુ ગણાય છે. મહાકુંભની અંદર 5 કરોડ, 25 કરોડ, 100 કરોડ લોકો ભેગા થાય છે. ત્યાં કોઈ નિર્ણય લેવાતો નથી કે હવેથી અમે અમારા હિન્દુ ધર્મ માનતા લોકોની જોડે કોઈ જાતના ભેદભાવ રાખવામાં આવશે નહીં. બાબા સાહેબ કહે છે કે એનું કારણ શું છે? કેમ ભેદભાવ પાછા રાખે છે? તો આ લોકો એ પોતાનો દરજ્જો નક્કી કરે છે, સવર્ણ હિન્દુએ, કે અમે તમારાથી ઊંચા છીએ, અમારો દરજ્જો આ છે, તમે અમારા સમકક્ષ બની શકો નહીં, અમારાથી ઉપર વર્ગ જઈ શકો નહીં. એટલે તમે જો ગામની અંદર કોઈ દલિત સમાજના લોકો કંઈક મોટી પોસ્ટ પર આવ્યો હોય તો ગામના લોકો એને ખુરશીમાં બેસવા ના દે, સાહેબ ના કહે. બાબા સાહેબના અનુભવ થયા વડોદરાની અંદર, ફાઇલો ફેંકતા હતા, કાર્પેટ એમને હટાવી લેતા હતા ચાલતી વખતે. બાબા સાહેબને વડોદરા છોડવું પડ્યું, મકાન નહોતા આપતા. એટલે તમે આ સવર્ણ લોકો કે તમે અમારી સમકક્ષ બની ના શકો, અમારાથી ઉપર પણ જઈ ન શકો, અમારાથી નીચા રહો, અમને માન સન્માન આપો, તમે અમારી છે ને ચશ્માપોશી કરો તમે. એટલે તમે જો કે આ જે ઘટનાઓ બનતી છે એક વર્ગ સંઘર્ષની ઘટના છે. વર્ગ સંઘર્ષ, સવર્ણ સમાજનો એક વર્ગ, અસ્પૃશ્ય સમાજનો વર્ગ, અને આ વર્ગ સંઘર્ષ છે. અને એ વર્ગ સંઘર્ષ અસ્પૃશ્યતાના કારણે, દરજ્જાના કારણે છે. સમર્થ લોકો અસમર્થ ઉપર અત્યાચાર કરે છે. સમર્થ લોકો, જે એક ગ્રુપવાળા જે પૈસે ટકે સુખી છે, સવર્ણ કમ્યુનિટી ગણાય છે. અસ્પૃશ્ય લોકો જેની પાસે કશું છે નહીં, નથી ગામમાં સારું ઘર, નથી જમીન ખેતી કરવાની, નથી કારખાના, નથી ઉદ્યોગો, નથી પૈસા, નથી પ્રોપર્ટી, મજૂરી કરે લાવે તારે ઘર ખાવા ભેગા થાય. એ લોકોના બંને વચ્ચે જે લોકો સમર્થ છે એ અસમર્થ લોકો પરનો અત્યાચાર, બરાબર, પોતાનો સામાજિક દરજ્જો ઊંચો રહે એટલા માટે. એટલે જે ગામોમાં અને બીજી જગ્યાએ જ્યારે અસ્પૃશ્ય સમાજના લોકો કોઈ ભણી ગણીને મોટા ડૉક્ટર બને, એન્જિનિયર બને, આઈએસ ઓફિસર બને તો એમને ગમતું નથી, સાહેબ બને ગમતું નથી. પેલો છે ને પેલા એનો છોકરો એ ડૉક્ટર બન્યો છે,
મોટો ડૉક્ટર બની ગયો છે, પેલો IAS ઓફિસર બની ગયો છે, એમને માન સન્માન આપવાનું ગમતું નથી. કારણ એમની જે પરંપરા છે અને જે શાસ્ત્રોમાં લખી છે પરંપરા, એ પરંપરા પ્રમાણે અસ્પૃશ્ય એનો અમલ કરવો પડે. એમને નીચા દરજ્જાને રહેવું પડે, એમને અસ્પૃશ્ય રહેવું પડે. એટલા માટે બાબા સાહેબે બધી વાત બધી મિટિંગમાં વાત કરી છે કે ભાઈ આ પરિસ્થિતિ છે અસ્પૃશ્ય સમાજની આખા ભારતની અંદર પછી, તો તમે હવે આ ધર્મમાં તમે પડી રહેવા માગશો? જે ધર્મમાં આ બધી વર્ગ સંઘર્ષ છે, દરજ્જા તમારા ઊંચ નીચના દરજ્જા છે, અસ્પૃશ્યતા છે, ગામમાં મંદિર તમે હિન્દુ છો ઘૂસવા દેતા નથી, તમને બધી સગવડો ભોગવા દેતા નથી, માનવી તરીકે સ્વીકાર થતા નથી, ઢોરને પ્રાણીઓની પૂજા કરે છે, માણસોને ગણતા નથી, તો એ ધર્મમાં કેવી રીતે પડી રહેશે? તમારે આ માટે આ લોકોની સામે સમર્થ બનવું પડે. તમે અસમર્થ લોકો છે, સમર્થ બનવું પડે. એટલે સમર્થ એટલે તાકાતવાન બનવું પડે, બળવાન બનવું પડે, શક્તિશાળી બનવું પડે. શક્તિશાળી બનવા માટે શું કરવું પડે? શક્તિશાળી બનવા માટે પહેલાં તો તમારું સંખ્યાબળ જોઈએ, સંગઠિત તાકાત. તમારી સંગઠિત તાકાત હોવી જોઈએ. તમે જો ગામની અંદર 5,000ની વસ્તીએ 50 ઘરો એટલે 500 જણા હોય, 50 ઘર, એ આમની સામે કેવી તમે લડી શકો? એટલે તમારી સંગઠિત તાકાત બનાવવી પડે. અથવા તમારી પાસે કોઈ સંગઠિત તાકાત સપોર્ટ કરે એ રીતની પરિસ્થિતિ ઊભી કરવી પડે. તમારે સમર્થ બનવું પડે, શક્તિશાળી બનવાન બનવું પડે, તાકાતવાન બનવું પડે. એમાં પહેલું સંગઠિત તાકાત. બીજું તમારે પૈસાદાર બનવું પડે. તમારે પુષ્કળ પૈસો હોય તમે તો જો આજે જે લોકો જે અસ્પૃશ્ય સમાજના લોકો પૈસા ટકે સુખી થયા છે તો સારી જગ્યાએ રહે છે, વરાછ રચેલું સારું છે, ઘરમાં કાર છે, ટીવી છે, ઘરમાં AC બેસી થઈને રહે છે. હવે ગામ છોડીને બીજે ગયા ગામ શહેરોમાં ત્યાં બધી સગવડો ભોગવે છે. એટલે આજે એ પ્રશ્ન થોડો ઓછો થયો છે ગામમાંથી શહેરમાં આવ્યાથી. એટલે દ્રવ્યવાન બનવું પડે, પૈસાદાર બનવું પડે, તમારી પાસે પ્રોપર્ટી હોવી જોઈએ, જમીન હોવી જોઈએ, બરાબર, બધું હોવું જોઈએ. તો એના કારણે તમે એમની સામે લડી શકો. તમારે પૈસા ટકે શું તમારે નોકરી એમની મજૂરી કરવાની જરૂર ના પડે, એમના ઘેર દાડિયા કરવાની જરૂર ના પડે. તમે પૈસા ટકે સુખી હોય, તમારા ધંધા ઉદ્યોગો હોય, તો એ તમારે પૈસાદાર બનવું પડે. અને ત્રીજું, તમારી પાસે માનસિક તાકાત હોવી જોઈએ. એક સંગઠિત તાકાત, બીજું પૈસા ટકે સુખી નાણાકીય તાકાત, અને ત્રીજું માનસિક તાકાત, સ્વાભિમાન, સ્વમાન, એની તાકાત. ડરી જવાનું નહીં, હિંમતવાન બનવાનું, એવી તાકાત ઊભી કરવી પડે. એવા બુદ્ધિશાળી બનવું પડે, સ્વાભિમાની બનવું પડે. આ ત્રણ જે વસ્તુ છે હિન્દુ ધર્મમાં રહેવાથી મળવાની નથી. તમારા તાકાત આ સમાજમાં તાકાત નથી. અસ્પૃશ્ય સમાજની અંદર એમની પાસે સંગઠિત તાકાત નથી. અસ્પૃશ્ય સમાજની અંદર નાણાકીય તાકાત નથી. અસ્પૃશ્ય સમાજની અંદર બૌદ્ધિક તાકાત નથી. આ તાકાત મેળવવા માટે તમારે ધર્માંતર કરવું પડે. બાબા સાહેબે ધર્માંતર કરવા માટે આ મિટિંગ બોલાવેલી, અને મિટિંગ બોલાવીને લોકોનું એમની માનસ તપાસવા હતા કે તમે લોકો શું વિચારો છો. તમે મને આ સાંભળીને જે સભાની અંદર જે હિન્દુ સાધુ સંતો આવેલા ને એ લોકોએ પોતાની માળા બધું કાઢી નાખ્યું, ભગવા કપડાં કાઢી નાખ્યા, અને માથું છોડી નાખ્યું, અને બધું જ બહાર જઈને આ મંડપની બહાર હોળી કરી નાખી, બધું સળગાવી નાખ્યું, ભગવા કપડાં સળગાવી નાખ્યા, માળાઓ તોડી ફેંકી દીધી, અને સાદા સીધા આવીને બેસી ગયા. આ ધર્મમાં રહેવું નથી. આજે પણ એ બાબા સાહેબની જ્યારે આ સભા બોલાવી 30.1936ની અંદર, અને જે સાધુ સંતો ફેંકી દીધું. આજે જો હિન્દુ ધર્મમાં રહેલા આ સાધુ સંતો છે, હિન્દુ ધર્મના એટલે અસ્પૃશ્ય સમાજના સાધુ સંતો છે. આ અસ્પૃશ્ય સમાજની વાત કરું છું કે બાબા સાહેબની સભામાં આવેલા અસ્પૃશ્ય સમાજના સાધુ સંતોએ પોતાના ભગવા કપડાં ફેંકી દીધા, માળા ફેંકી દીધી, વાળ છૂટા કરી દીધા. એવી રીતે આજે પણ
ગુજરાતની અંદર જે અસ્પૃશ્ય સમાજના સાધુ સંતો છે એ લોકોને આ આહવાન છે કે તમે બધું છોડી દો, ભગવા કપડાં ફેંકી દો, આ માળાવાળો ફેંકી દો અને બહાર નીકળો હિન્દુ સમાજમાંથી, હિન્દુ સમાજ છોડી દો, હિન્દુ ધર્મ છોડી દો. બાબા સાહેબે આ જગ્યાએ જ્યારે નાયગાંવમાં જ્યારે મિટિંગ લીધી ત્યારે આ ઘટનાઓ બની છે. સ્વાભિમાન જાગ્યું સાધુ સંતોનું. અહીંના સાધુ સંતોને સ્વમાન જાગતું કેમ નથી? એમને પણ એમની જવાબદારી સમાજ માટેની, એમને સ્વર્ગ જોઈએ છે, મરી ગયા મોક્ષ જોવો છે. કોઈને પણ ખબર નથી કે સ્વર્ગ કે નરક છે. મોક્ષ મળે છે બીજો જન્મ ના મળે, મોક્ષ એટલે બીજો જન્મ ના મળે મોક્ષ કહેવાય. એવું સ્વર્ગ નરક નથી, કોઈ જોઈને આવ્યું નથી, પાછું એને કોઈ કહ્યું નથી અમે સ્વર્ગ જોઈને કે નરક જોઈને આવ્યા. એ બધી ભાંજગણમાં પડ્યા વગર અત્યારે તમારી સામે જે જીવન ચાલે છે એ સત્ય છે, જે જગત છે સત્ય છે, બ્રહ્મ મિથ્યા છે, મોક્ષ પણ મિથ્યા છે, સ્વર્ગ મિથ્યા છે, નરક મિથ્યા છે. જે છે તમારી સામે છે સમાજની સમસ્યાઓ. તમારા જેવા તમે અસ્પૃશ્ય સમાજમાંથી આવો, અસ્પૃશ્ય સમાજના લોકો એમની સમસ્યાઓ છે, એમની પર જે અત્યાચારો થાય છે. સાધુ સંતોની એક ફરજ છે આ બધું છોડી, માળા છોડી, ભગવા કપડાં છોડી દઈને સમાજમાં આવો ને સમાજ માટે કામ કરો, સમાજની જે સમસ્યાઓ છે એનો ઉકેલવાની કોશિશ કરો. બાબા સાહેબે આ જાતની વાત આ 30/5/1936 માંડીને 2/6/1936 સુધી 3 દિવસ સુધી સભા ચાલી. 3 દિવસ સુધી આ સંમેલન ચાલ્યું અને સંમેલન બાબા સાહેબે વાત કરી આ વાત. અને હજુ બીજો ભાગ છે આના વિશેનો, એ આવતા હપ્તે આપણે એની વાત કરીશું. આજે આટલા સુધી મેં વાત કરી છે. એ વાત તમે તમારા દિમાગમાં ઘુસાડો અને તમારા સર્કલની અંદર, તમારા મિત્ર સર્કલમાં, તમારી આજુબાજુ જ્યાં પણ છે અસ્પૃશ્ય સમાજનો છે આ આહવાન કરું છું કે ક્યાં સુધી બેસી રહેશો? આ ધર્મ, હિન્દુ ધર્મ તમને માણસ ગણતા નથી. એમાંથી બહાર નીકળી જાઓ. બહાર ન નીકળતા હોય તમે તો તમારા જેવા સ્વમાન વગરના લોકો બીજા કોઈ નથી. સ્વમાનના સ્વાભિમાન માટે ત્યાગ કરવો પડે, ભોગ આપવો પડે. કે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ત્યાગ કરવો પડે. પછી બૂમો પાડવાનો કોઈ મિનિંગ નથી. દરરોજ મરી ગયા, મારી નાખ્યા એ બૂમો પાડવાની કોઈ જરૂર નથી. હું તો ઘણીવાર કહું છું કે જે લોકો દલિત સમાજમાંથી ડૉક્ટરો બન્યા છે, એન્જિનિયર બન્યા છે, IAS ઓફિસર બન્યા છે, મોટા અધિકારીઓ બન્યા છે, મોટા સારા પગાર છે, સારા મકાનો છે, ઘરમાં કાર આવી ગઈ છે, અને એ પાછા બાબા સાહેબની એમના કારણે એમના બધું મળ્યું છે, તો એમને તો હિન્દુ ધર્મ પહેલાં છોડી દેવો જોઈએ. કારણ કે હવે તમારે બીજું શું જોઈએ? તમારે શું જોઈએ છે? તમને બધું મળી ગયું છે અને બાબા સાહેબના પ્રતાપે મળ્યું છે. અને પછી આ બધું મળ્યા પછી બધું તમને સગવડો મળી ગઈ બાબા સાહેબના કારણે, અને પછી તમે હિન્દુ ધર્મના માતા મહાદેવની પૂજા કરો અને ઘરની અંદર બધા માતા મહાદેવના બધા ફોટા લગાવીને એની પૂજા રાત દિવસ 1 કલાક ઘંટો એની પૂજા કરો. પછી વર્ષમાં 2-3 દિવસ તમે નૈવેદ્ય કરવા માટે ગામડે જાઓ. શરમ જઈને ડૂબી મરવું જોઈએ તમને લોકો. આ બધા ડૉક્ટર, એન્જિનિયરો, ઓફિસરો ડૂબી મરવું છે. તમારા જેવા મૂર્ખ કોઈ ના ગણાય. ચિંતન કરતા નથી, નોકરીઓ કરે છે અને ઘેર જઈને પછી ઘેર જાય છે, બૈરા છોકરા જોડે બેસી રહે છે, સાંજે મટન ખાઈને દારૂ પીને પડી રહેવાનું, સમાજની કોઈ ચિંતા નહીં કરવાની. બાબા સાહેબ ધર્માંતરની વાત કરી છે. આ વર્ગ છે જે સમાજનો ક્રીમ વર્ગ છે, એ સમાજનું ચિંતા નથી કરતો. એના કારણે આ બધા પ્રશ્નો છે. એ લોકો બધા બહાર નીકળી જાય અને સમાજ માટેની દોરવણી આપે, સમાજને ધર્માંતર કરીને દોરવણી આપે તો સમાજનો મોટો વિકાસ થઈ શકે એમ છે. પણ આ લોકો કાચા પુરવાર થયા છે. હજારો ડૉક્ટરો છે અત્યારે અસ્પૃશ્ય સમાજની અંદર, હજારો એન્જિનિયર છે, હજારો ઓફિસરો છે, મોટી પોસ્ટ પર છે. છોકરીઓના લગ્નની અંદર
1-1 કરોડના મામેરા આપે છે, મકાનો ફ્લેટ આપે છે, પૈસે ટકે 2-5 થયા છે, છતાં સમાજ માટે ચિંતન નથી કરતા, સમાજ માટે 1 રૂપિયો વાપરતા નથી. પરગણામાં આપણે પેટાકને તેવું વાપરે છે. સમગ્ર સમાજ, અસ્પૃશ્ય સમાજ, જે અસ્પૃશ્ય સમાજ એટલે જે સમાજની જોડે આભડછટ રાખવામાં આવે છે એ અસ્પૃશ્ય સમાજ છે. તમને તમારી રોજગારી માટે, તમારે એ માટે રોજગારી માટે તમે જે ધંધો અપનાવ્યો છે એ ધંધો એ તમારો એ તમે એ સમાજના નથી. બરાબર? વણકરો વણવાનું કામ કરે, વણકર એ તમે તમારી રોજગારી માટે છે, પણ તમે અસ્પૃશ્ય સમાજના લોકો છો. રોહિત સમાજના લોકોને કે તમારે પેલા ઢોર કાપવાનું અને ચામડાનું કામ કરો છો, તો એ બધું જે કરો છો એ તમારા રોજગારી માટે છે, પણ તમે અસ્પૃશ્ય સમાજના લોકો છો. તમે એ ભૂલી ગયા છો. તમે જે તમારા રોજગારી માટે, તમારા પેટ માટે તમે જે કામગીરી કરો છો એ તમારો સમાજ નથી. તમે આખા હિન્દુ સમાજમાં તમે અસ્પૃશ્ય છો, અસ્પૃશ્ય સમાજના લોકો છો. એટલે એ વાત તમારા મગજમાં રાખવાની છે. અને અસ્પૃશ્ય સમાજ, આખા ભારતના અસ્પૃશ્ય સમાજ એક સમાજ છે. આખા ભારતના જેટલા અસ્પૃશ્ય સમાજ વર્ષોથી છેલ્લા 2000 વર્ષથી આ અસ્પૃશ્ય સમાજ છે. અને એની સમસ્યા માટે આપણા બૌદ્ધિક વર્ગ એ લોકો આગળ ના આવે તો સમાજનું ભલું કંઈ થઈ શકે. બાબા સાહેબ 1936ની અંદર બૂમો પાડીને કહીને ગયા છે કે ધર્માંતર કરો, આ ધર્મમાં છોડી દો. જે ધર્મની અંદર શાસ્ત્રો બદલી શકતા નથી. કોઈ રામાયણ બાળવાનું છે, કોઈ મહાભારત બાળવાનું છે, કોઈ વેદો ઋગ્વેદને બધા બાળવાના છે, કોઈ બાળવાનું નથી. ગીતા કોઈ બાળવાનું છે? કોઈ બાળવાનું નથી. જે ધર્મના શાસ્ત્રોની અંદર અસ્પૃશ્ય માટે ખરાબ વસ્તુ લખી છે એ શાસ્ત્રોને બાળી નાખવાના કોઈ બાળવાનું નથી. એને લઈને બેસવાના છે. તો પછી એ ધર્મ આપણે એ શાસ્ત્રો તમારી પાસે તમને મુબારક તમને આપ્યા, એ શાસ્ત્રો તમે રાખો અને એને આખો દી ભજ્યા કરો. અમારા આ શાસ્ત્રોને માનવું નથી, અમે આ નીકળ્યા બહાર. એ રીતે કરવું પડે તો જ અસ્પૃશ્ય સમાજની દળ ફીટે. આશા રાખું છું મારી વાત તમારા દિલો દિમાગમાં પહોંચી હશે અને ખાલી વાતો નહીં, આચરણમાં પણ મૂકો. આ મારા એપિસોડ છે. એ એપિસોડ જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમે જેટલા પણ લોકો આ મારા એપિસોડ જોશો એટલો લાભ મને થશે, એ અસ્પૃશ્ય સમાજને થશે. એટલે તમે તમારા ઘરમાં, પરિવારની અંદર બધા જ લોકો આ એપિસોડ જુઓ, તમારા મિત્ર સર્કલ જુઓ, તમારા બધા જેટલા ગ્રુપ બધા જુએ, તમારા અસ્પૃશ્ય સમાજ સિવાયના લોકો પણ જોઈએ, એમને ખબર પડે કે હું શું વાત કરવા માગું છું. એ લોકોને પણ મોકલો. મુસ્લિમોને મોકલો, ખ્રિશ્ચનને મોકલો, સવર્ણ હિન્દુઓને મોકલો, પારસીને મોકલો, શીખોને મોકલો, બધાને મોકલો. રાજકારણને મોકલો, ભાજપવાળાને મોકલો, કોંગ્રેસવાળાને મોકલો, બીએસપીવાળાને મોકલો. બીએસપીવાળા બાબા સાહેબની વાત કરે છે અને પાછા માતા મહાદેવની પૂજા કરે છે, એમને મોકલો. ઘેર નૈવેદ્ય કરવા જાય બીએસપીના કાર્યકરો ગામડે, એ લોકોને મોકલો. ડૂબી મરવું જાય બીએસપીના કાર્યકરો જો આવું જ કરતા હોય તો એમને મોકલો. આપવાળાને મોકલો. વિદેશમાં, અમેરિકામાં ત્યાં મોકલો, જ્યાં એ આપણા લોકો ત્યાં પહોંચી ગયા છે, અને ત્યાં પહોંચ્યા પછી તે બાદશાહ બની ગયા, તો એમને મોકલો કે અહીંયા શું ભારત દેશમાં શું સ્થિતિ છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, જ્યાં વિદેશમાં જ્યાં છે, આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ જ્યાં ગયા છે સવર્ણ દલિત સમાજના લોકો, અસ્પૃશ્ય સમાજના લોકો, ત્યાં એમને પહોંચે કે અહીંયા શું સ્થિતિ છે, એમને મોકલો. આ એપિસોડો લોકો જુઓ, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આવતા એપિસોડ ફરી મળીએ છીએ. જય ભીમ, જય ભારત.